હાય ફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી હળદર ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણે જાણીએ છીએ કે તેના ચમત્કારિક ઔષધીય ગુણો ખૂબ જ હોય છે. તો જ્યાં સુધી શિયાળામાં મળે છે ત્યાં સુધી રોજ ભોજનમાં લેવી જ જોઈએ. તો આજે આપણે લીલી હળદરને આથવવાની એવી રીત જોઈશું કે તમે એકવાર બનાવીને આખો મહિનો એનો ઉપયોગ કરી શકો છો. અહીંયા 400 ગ્રામ આંબા હળદર અને 400 ગ્રામ ઓરેન્જ હળદર લીધી છે. જે ટેસ્ટમાં ઓરેન્જ હળદર થોડી તુરી હોય છે અને આંબા હળદર થોડી ખાટી હોય છે. બંનેના ગુણો ભરપૂર હોય છે. એને 2 વખત પાણીથી વોશ કરી લીધી એટલે માટી બધી નીકળી ગઈ અને કપડા ઉપર 5 મિનિટ રાખી અને આ રીતે કોરી કરી લેવાની છે. હળદરને પાણીથી વોશ કર્યા પછી કોરી કરવી ખૂબ જ જરૂરી છે. જો થોડો પણ પાણીનો ભાગ રહી ગયો તો હળદર બગડી જશે. હળદરને કટ કરી લઈએ. આ રીતે કટ મૂકી અને પછી એને છોલી લેવાની છે. નાઈફ પણ પાણીવાળું ના હોવું જોઈએ, એ પણ એકદમ કોરું કરીને લેવાનું છે. હળદર છોલાઈ જાય એટલે એને ઊભી ચીરીઓમાં કટ મૂકી લઈશું. પાતળી આ રીતે ચીરીઓ કરી લેવાની છે. હળદર એ સ્કિનને ગ્લો પણ ખૂબ જ કરે છે અને હળદરમાં એક નેચરલ એન્ટીબાયોટિક્સ છે જે આખું વર્ષ બીમારીઓ સામે સુરક્ષિત રાખે છે. આ રીતે પાતળી ચીરીઓ કરી લેવાની છે. અને હવે ઓરેન્જ હળદર પણ સાથે સમારતા જઈએ અને બંને હળદર સમરાઈ જશે અને જ્યારે તમે આથવશો પછી આ હળદર એમનેમ તુરી લાગતી હોય છે, બની ગયા પછી એ પણ તુરી નહીં લાગે, એટલી ટેસ્ટી બનશે. ખૂબ જ ટેસ્ટી બને છે અને રોજ સમારવાની ઝંઝટ પણ નહીં રહે. એકવાર તમે આ રીતે બનાવીને મૂકી દેશો તો શિયાળામાં થોડો ટાઈમનો પણ અભાવ હોય છે, તો તમને રોજ સમારવાની ઝંઝટ પણ મટી જશે. બધી જ હળદર સમરાઈ ગઈ છે. એની અંદર મીઠું ઉમેરી લઈએ. ટેસ્ટ મુજબ મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું. સ્પૂનથી જ મિક્સ કરવાનું છે, હાથ નથી લગાવવાનો. હળદરને તમે તડકામાં બેઠા આરામથી સમારી શકો છો. વિટામિન ડી લઈ શકો છો. અહીંયા હળદરને આ રીતે મેં અડધો કલાક ઢાંકી અને મૂકી રાખી હતી. મીઠું નાખ્યા પછી મિક્સ કરીને અને અડધો કલાક પછી એની અંદર 2 મોટી સાઈઝના લીંબુનો રસ એડ કરીશું. જો નાની સાઈઝના લીંબુ હોય તો તમારે 3 નંગ એડ કરવાના. આમાં લીંબુ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, બગડશે નહીં. 2 લીંબુ છે એ મેં ઝીણા કટ કરીને આ રીતે એડ કરી લીધા છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, અહીંયા તમને ખટાશ જેટલી ગમે એ રીતે જ તમારે લીંબુનો રસ એડ કરવો. અહીંયા મિક્સ થઈ ગયું છે અને હવે તરત જ એને એક કાચની બરણી મેં સાફ કરીને લીધી છે. એને સરસ ઉટકી પાણીથી વોશ કરી અને તડકામાં તપાડી અને લીધી છે. એની અંદર ભરી લઈશું. ભર્યા પછી આ લીંબુનો રસ જે બચે છે એ પણ એડ કરી લેવાનો છે. બધો જ એડ કર્યા પછી એને ઢાંકણ બંધ કરી અને તમે 1 દિવસ બહાર રાખી અને ફ્રીજમાં મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે મન થાય ત્યારે નાના કન્ટેનરમાં ભરી અને એને બહાર રાખી અને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ આથેલી હળદર ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ